આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરામાં એસએમસીનો સપાટો તો વાંકાનેર જુગારધામ પર એસએમસીએ દરોડા પાડ્યા હતા, જેમાં 9 જુગારીઓને ઝડપી અને જેલ ભેગા કર્યા છે। 3 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે। તો 9 જુગારીઓને ઝડપી જેલ ભેગા કર્યા છે, ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો વાંકાનેર જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે। વડોદરાના સાવલીમાં એસએમસીનો સપાટો તો દરોડા પાડવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે 9 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે અને સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 3 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે। તો આ મામલે તપાસ હાથ ધરાશે। 9 જુગારીઓને ઝડપી જેલ ભેગા કર્યા, 3 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો પોલીસ દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો વડોદરાના સાવલીમાં એસએમસીનો સપાટો, જેમાં વાંકાનેર જુગારધામ પર એસએમસીએ દરોડા પાડ્યા હતા અને સમગ્ર મામલે મુદ્દામાલ કબજે કરી 9 જુગારીઓને ઝડપી જેલ ભેગા કર્યા। તો વાંકાનેર જુગારધામ પર દરોડા, એસએમસીનો સપાટો, વડોદરાના સાવલીમાં એસએમસીએ સપાટો બોલાવ્યો છે અને જે બાદ 9 જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો 3 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરાશે। તો વડોદરાના સાવલીમાં એસએમસીનો સપાટો, જેમાં વાંકાનેર જુગારધામ પર એસએમસીએ દરોડા પાડ્યા હતા, જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી જેલ ભેગા કર્યા અને 3 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અંકિત પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરાના સાવલીમાં એસએમસીએ દરોડા પાડ્યા હતા અને જુગારીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ચોક્કસપણે જણાવી દે કે સાવલી તાલુકાના વાંકાનેર ગામ છે, ત્યાં આજુબાજુના ગામડામાં ઘણા સમયથી જુગારધામ ચાલતા હતા। જ્યારે આની જાણ સાવલી વાંકાનેરમાં અને આજુબાજુના ગામડામાં ત્યાં જુગારધામના જે મોટા મોટા જે કારોબાર ચાલતો હતો, જેને પકડવા માટે એસએમસીએ દરોડા પાડ્યા હતા, જેમાં જુગાર રમતા 9 જુગારીઓ અને 3 લાખ રોકડા તેમજ 1 બુલેટ સહિત 6 બાઇક અને 1 રિક્ષા અને 9 મોબાઈલ પણ પોલીસે જપ્ત કર્યા। સાથે સાથે 1 ટેબલ ફેન, લાઇટ સહિતનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો હતો। 3 લાખની રોકડ સહિત અંદાજિત 7 લાખથી પણ વધુના મુદ્દામાલ સાથે 9ની ધરપકડ કરી અને એ જેટલા તમામ જુગારીઓ છે તેમને ભાદરવા પોલીસે લઈ જઈ અને ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।